Hello, friends. How are you all? I think you might be fine. Students, this is the second part of one of the most important functions, that is comparing people, places, and things. In this video lecture session, we will try to understand the sentence patterns of different types of degrees, as well as we shall learn how to convert the sentences from one degree into another degrees. So this is what we shall learn. In Gujarati medium, generally identification of function, respond to the sentence, as well as completing the sentence. This kind of questions have been asked in the form of MCQs. While in English medium, the students have to convert the sentence from one degree to another degree. તો આ રીતે બંને મીડિયમમાં પૂછાય છે. અહીં હું એવો પ્રયત્ન કરીશ કે બંને મીડિયમ, બોથ ઇંગ્લિશ મીડિયમ એન્ડ ગુજરાતી મીડિયમ, બંને મીડિયમના સ્ટુડન્ટને ઉપયોગી થાય, એ લોકો એક્ઝામમાં લખી શકે એ પ્રકારે ડિગ્રી ભણવાનો આપણે પ્રયત્ન કરશું. તો લેટ્સ ગો. We shall try to learn the function, that is comparing people, places, and things, or degree of comparison. First of all, we are going to learn the sentence pattern of the degree. As we have already discussed into the last lecture that there are three types of degrees. ત્રણ પ્રકારની degrees હોય છે. Or we can compare people, places and things in three different ways. ત્રણ રીતે આપણે comparisons કરી શકીએ છીએ. કઈ રીતે comparisons થઈ શકે છે એ આપણે ઓલરેડી લાસ્ટ પીરિયડમાં ભણી ચૂક્યા છીએ. તો હવે ડાયરેક્ટ આપણે એની સેન્ટેન્સ પેટર્ન ભણવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં જોઈએ છીએ પોઝિટિવ ડિગ્રીની સેન્ટેન્સ પેટર્ન્સ. આ બધા જ કીવર્ડ્સ આપણે ઓલરેડી લાસ્ટ વિડીયો લેક્ચરમાં શીખી ચૂક્યા છીએ. જો તમે લાસ્ટ વિડીયો લેક્ચર ન જોયો હોય તો પ્લીઝ ડુ વોચ દેટ વિડીયો ઓલ્સો. એ વિડીયો લેક્ચર સેશનની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. તો તમે એ પહેલો લેસન જોઈ લેજો, તો જ તમને આ લેસનમાં વિશેષ ખ્યાલ આવશે. તો હવે આપણે જોઈએ છીએ પોઝિટિવ ડિગ્રીમાં પહેલી સેન્ટેન્સ પેટર્ન, ધ સેન્ટેન્સ પેટર્ન ઓફ વેરી ફ્યુ. તો આપણને ખ્યાલ છે કે એમાં વેરી ફ્યુ આવે છે અને પ્લસ એઝથી વાક્ય બને છે. તો સેન્ટેન્સ પેટર્ન શી રીતે બનશે? સૌથી પહેલાં તો વેરી ફ્યુ લખવાનું છે, પ્લસ નાઉન. સી, ધ નાઉન ઇઝ ઓલવેઝ પ્લુરલ ઇન ધ સેન્ટેન્સ પેટર્ન ઓફ વેરી ફ્યુ. વેરી ફ્યુ વાળી સેન્ટેન્સ પેટર્નમાં નાઉન હંમેશા બહુવચનમાં હોય છે. પ્લસ વર્બ, અહીંયા જે ટેન્સનો યુઝ કરતા હોઈએ એ પ્રમાણે આપણે વર્બ મૂકવાનું હોય છે. આઈધર ઇટ ઇઝ ધ સપોર્ટિવ વર્બ ઓર મેઇન વર્બ ઓર મોડેલ ઓક્ઝિલરી. જે ટેન્સમાં સેન્ટેન્સ બનાવતા હોઈએ એ ટેન્સનું વર્બ આપણે મૂકવું જોઈએ. પ્લસ એઝ આવશે, પ્લસ એડજેક્ટિવ આવશે. આપણે ઓલરેડી શીખી ચૂક્યા છીએ કે અહીંયા કમ્પેરિઝન્સ છે એ એડજેક્ટિવ્સને યુનિટ ઓફ કમ્પેરિઝન બનાવીને આપણે બધી જ કમ્પેરિઝન્સ કરીએ છીએ. ત્યાર પછી ઓબ્જેક્ટ આવશે એન્ડ લાસ્ટમાં અધર વર્ડ્સ આવશે. યુ કેન સી ધ એક્ઝામ્પલ ઓફ ઇટ ઓન યોર મોબાઈલ સ્ક્રીન. તમે જોઈ શકો છો, તમે તમારી સ્ક્રીન ઉપર એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે, વેરી ફ્યુ રિવર્સ આર એઝ લોંગ એઝ નર્મદા ઇન ઇન્ડિયા. અહીંયા ધ એક્ઝામ્પલ છે, વેરી ફ્યુ રિવર્સ આર એઝ લોંગ એઝ નર્મદા ઇન ઇન્ડિયા. તો અહીંયા આપણે વેરી ફ્યુ પછી જુઓ તમે રિવર્સ લખ્યું છે. ધ સબ્જેક્ટ ઇઝ પ્લુરલ હિયર, ધ નાઉન ઇઝ પ્લુરલ હિયર. તો આ રીતે યુ કેન પ્રિપેર અ સેન્ટેન્સ યુઝિંગ વેરી ફ્યુ. ચલો હવે આગળની સેન્ટેન્સ પેટર્ન જોઈ લઈએ આપણે. The next sentence pattern is the sentence pattern of no other. No other જો યાદ રાખજો, આપણે પોઝિટિવ ડિગ્રીની જ સેન્ટેન્સ પેટર્ન જોઈએ છીએ. એમાં બે સેન્ટેન્સ પેટર્ન શીખવાની છે. ધ ફર્સ્ટ સેન્ટેન્સ પેટર્ન ઇઝ ઓફ વેરી ફ્યુ એન્ડ ધ સેકન્ડ સેન્ટેન્સ પેટર્ન ઇઝ ઓફ નો અધર. તો હવે આપણે નો અધરની સેન્ટેન્સ પેટર્ન જોઈ લઈએ. એમાં સૌથી પહેલાં નો અધર આવશે, પ્લસ નાઉન. સી હિયર, નાઉન ઇઝ અ સબ્જેક્ટ
એન્ડ હિયર ધ નાઉન ઇઝ ઓલવેઝ સિંગ્યુલર. નાઉન હંમેશા એક વચન હશે, એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. પ્લસ વર્બ પ્લસ સો, વેરી ફ્યુમાં આપણે એઝ લખતા હતા, અહીંયા સો લખીશું. પ્લસ એડજેક્ટિવ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો આ રીતે વી કેન પ્રિપેર ધ સેન્ટેન્સ પેટર્ન ઓફ નો અધર. એક્ઝામ્પલ જોઈ લઈએ જેનાથી આપણને સેન્ટેન્સ પેટર્નનો ખ્યાલ આવી જાય. તો જો અહીંયા, નો અધર માઉન્ટેન ઇઝ સો હાઈ એઝ ધ હિમાલયા ઇન ધ વર્લ્ડ. નો other mountain is so high as Himalaya in the world. So this way we can prepare the sentence of no other. ચલો હવે નેક્સ્ટ જોઈએ છીએ આપણે કમ્પેરેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીની બંને જ સેન્ટેન્સ પેટર્ન વી હેવ ઓલરેડી સીન. હવે આપણે આગળ જોવાના છીએ દેટ ઇઝ ધ સેન્ટેન્સ પેટર્ન્સ. બે સેન્ટેન્સ પેટર્ન જોવાના છીએ ફ્રોમ કમ્પેરેટિવ ડિગ્રી. તો એમાં સૌથી પહેલાં સબ્જેક્ટ આવશે, પ્લસ વર્બ આવશે, પ્લસ એડજેક્ટિવ ને ઈઆર લગાવવાનું છે. સફિક્સ ઈઆર ટુ ધ એડજેક્ટિવ. અને કેટલાક એડજેક્ટિવ એવા છે કે જેને આપણે ઈઆર લગાવી શકતા નથી, તો એડજેક્ટિવની આગળ આપણે મોર મૂકી દેવાનું છે. કેવા કેવા એડજેક્ટિવ્સને ઈઆર લાગશે અને કેવા કેવા એડજેક્ટિવને ઈઆર નહીં લાગે એની ડિસ્કશન આપણે લાસ્ટ પીરિયડમાં વિડીયો લેક્ચર 1ની અંદર ઓલરેડી કરી ચૂક્યા છીએ. તો આપણને હવે ખ્યાલ છે કે ક્યાં તો એડજેક્ટિવને ઈઆર લગાવવાનું છે, અને એડજેક્ટિવને જો ઈઆર ન લગાવીએ તો પછી આપણે એડજેક્ટિવની આગળ મોર લગાડવાના છીએ. પ્લસ ધેન મેની ઓર મોસ્ટ, કોઈ પણ શબ્દ તમે લખી શકો છો. યુ કેન રાઇટ મેની ઓર યુ કેન રાઇટ મોર. બેમાંથી કોઈ એક શબ્દ, સોરી, મેની અથવા તો મોસ્ટ. ક્યાં તો મેની લખો અથવા તો મોસ્ટ લખો. અધર પ્લસ ઓબ્જેક્ટ. સી હિયર, ઓબ્જેક્ટ ઇઝ ઓલવેઝ પ્લુરલ. હા, અહીંયા હંમેશા ઓબ્જેક્ટ છે પ્લુરલ હશે. પ્લસ અધર વર્ડ્સ આપણે લખવાનો છે. એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. બંને એક્ઝામ્પલ જોઈશું. એક એક્ઝામ્પલ આપણે જોવાના છીએ, એ એક્ઝામ્પલમાં આપણે એડજેક્ટિવને ઈઆર લગાવવાના છીએ. અને બીજું એક્ઝામ્પલ જે આપણે જોવાના છીએ એમાં આપણે એડજેક્ટિવની આગળ મોર લગાવવાના છીએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ, લુક એટ ધ એક્ઝામ્પલ્સ. ધ ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ ધ નર્મદા ઇઝ લોંગર ધેન મેની અધર ઓર મોસ્ટ અધર રિવર્સ ઇન ઇન્ડિયા. સી હિયર, ઓબ્જેક્ટ ઇઝ રિવર્સ. મેં એને પ્લુરલ બનાવ્યો છે બિકોઝ ઇટ ઇઝ ધ રૂલ. નિયમ પ્રમાણે આપણે હંમેશા અહીંયા ઓબ્જેક્ટ પ્લુરલ બનાવવો જોઈએ. હવે તમારામાંથી ઘણા બધાને એવો ક્વેશ્ચન્સ થશે કે ભાઈ શા માટે આપણે અહીંયા ઓબ્જેક્ટ છે એને પ્લુરલ રાખીએ છીએ? કારણ કે જો અહીંયા મેની શબ્દ છે, મેની વર્ડ ઇઝ ઇટ સેલ્ફ શોઝ પ્લુરલ, કે પ્લુરલ છે એવું દર્શાવે છે. મોસ્ટ છે પણ પ્લુરલ દર્શાવે છે. એટલે મેની અથવા તો મોસ્ટ પછી જે નાઉન આવે છે, નાઉન ઇન ધ સેન્સ ઓફ ઓબ્જેક્ટ, દેટ ઇઝ ઓલવેઝ પ્લુરલ ઇન ધીસ ટાઈપ ઓફ સેન્ટેન્સ. સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ ઝડપથી. રોહન ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન મેની, અથવા તો મોસ્ટ પણ લખી શકાય, મેની અધર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. સી, અહીંયા મેં ઇન્ટેલિજન્ટની આગળ મોર લગાવ્યું છે. વાય? બિકોઝ ઇન્ટેલિજન્ટ એડજેક્ટિવ એનો, આ જે ઇન્ટેલિજન્ટ એડજેક્ટિવ છે એ એવો છે કે જેની પાછળ વી કેન નોટ સફિક્સ ઈઆર, આપણે ઈઆર સફિક્સ તરીકે લગાવી શકતા નથી. સો મેં શું કર્યું છે, સફિક્સ ઈઆર ન આવે તો આપણે આગળ મોર મૂકી દીધું છે. એટલા માટે વાક્ય બની ગયું છે રોહન ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન મેની ઓર મોસ્ટ અધર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. ઓબ્ઝર્વ બોથ ધ સેન્ટેન્સીસ કેરફુલી, જેનાથી તમને ખ્યાલ આવશે કે એક્ઝામ્પલ છે એ અકોર્ડિંગ ટુ સેન્ટેન્સ પેટર્ન કઈ રીતે તૈયાર કરવાનું છે. Because it is much important for all of you to prepare the example so that you can use the degree or you can use comparing people, places and things in your day-to-day language. કારણ કે ઓવરઓલ બધા જ ફંક્શન્સ આપણે એટલા માટે ભણીએ છીએ so that we can use these functions in our communication. તો એટલા માટે ફંક્શન ભણીએ છીએ, તો એની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ પેટર્ન આપણે જોઈ લઈએ છીએ. હજી આપણે કમ્પેરેટિવ ડિગ્રીની સેકન્ડ સેન્ટેન્સ પેટર્ન જોવાની બાકી છે. પહેલી સેન્ટેન્સ પેટર્ન જોઈ એ આપણે જોઈ છે
મેની અધર અથવા મોસ્ટ અધર વાળી સેન્ટેન્સ પેટર્ન જોઈ છે. હવે સેકન્ડ સેન્ટેન્સ પેટર્ન જોવાના છીએ. જોઈએ શું છે એની અંદર. સબ્જેક્ટ, અહીંયા પણ સેન્ટેન્સની શરૂઆત સબ્જેક્ટથી જ થવાની છે. જે અગાઉ એની અધર વાળી સેન્ટેન્સ પેટર્નમાં પણ સેમ શરૂઆત થતી હતી, પછી વર્બ આવતો તો અહીંયા પણ વર્બ જ આવે છે. ત્યાર પછી આવશે એડજેક્ટિવ પ્લસ ઈઆર અથવા તો મોર પ્લસ એડજેક્ટિવ. એડજેક્ટિવને ઈઆર લગાવવાનો છે અને જે એડજેક્ટિવને ઈઆર ન લાગે એ એડજેક્ટિવની આગળ એઝ અ પ્રિફિક્સ યુ શુડ એડ મોર લગાવવાનું છે. પ્લસ ધેન એની અધર. જો અહીંયા ચેન્જ છે, આની પહેલાની સેન્ટેન્સ પેટર્નમાં આવતું હતું ધેન મેની અથવા મોસ્ટ અધર, અહીંયા આવે છે ધેન એની અધર. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ડિફરન્સ બિટવીન ધ ટુ સેન્ટેન્સ પેટર્ન્સ. જો આપણને ક્યાં ક્યાં ડિફરન્સીસ છે ખબર પડી જશે તો અને તો જ વી કેન ઇઝીલી આઈડેન્ટિફાઈ ધ સેન્ટેન્સ પેટર્ન એઝ વેલ એઝ વી કેન ઇઝીલી નો હાઉ ટુ યુઝ ધ સેન્ટેન્સ પેટર્ન ઇન ટુ ધ લેંગ્વેજ. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ડિફરન્સ ક્યાં છે, તો તમને એ યાદ રાખવામાં સરળતા રહે. તો અહીંયા છે ધેન એની અધર પ્લસ ઓબ્જેક્ટ. See in the bracket, object is always singular in the sentence pattern of any other. Any other વાળી સેન્ટેન્સ પેટર્નમાં ઓબ્જેક્ટ હંમેશા સિંગ્યુલર હોય છે. રિમેમ્બર, મેની અથવા તો મોસ્ટ અધર વાળી સેન્ટેન્સ પેટર્નમાં ઓબ્જેક્ટ ઇઝ ઓલવેઝ પ્લુરલ, હંમેશા બહુવચન હોય છે. એન્ડ ઇન ધ સેન્ટેન્સ પેટર્ન ઓફ એની અધર ધ ઓબ્જેક્ટ ઇઝ ઓલવેઝ સિંગ્યુલર. તો ધીસ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન ધ ટુ સેન્ટેન્સ પેટર્ન. આ બીજો ડિફરન્સ છે જે તમને યાદ રહેવો જોઈએ. અને પ્લસ અહીં આપણા અધર વર્ડ્સ છે. તો હવે વાક્ય, ધ સેન્ટેન્સ બનશે ધ હિમાલયા ઇઝ હાયર દેન એની અધર માઉન્ટેન ઇન ધ વર્લ્ડ. હિમાલય છે એ વિશ્વના કોઈ પણ પર્વત કરતાં ઊંચામાં ઊંચો પર્વત છે. ઇટ મીન્સ દેટ કે હિમાલય જેટલો ઊંચો પર્વત વિશ્વમાં બીજો એક પણ નથી, આવો આનો અર્થ થાય. હવે અહીંયા એડજેક્ટિવ ઇઝ હાઈ, આપણે હાઈને ઈઆર લગાવ્યું છે એઝ અ સફિક્સ. હવે કેટલાક એડજેક્ટિવ એવા છે કે જેની પાછળ વી કેન નોટ એડ ઈઆર. તો બીજું સેન્ટેન્સ જોઈ લઈએ આપણે. રોહન ઇઝ મોર ઇન્ટેલિજન્ટ દેન એની અધર સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. બંને સેન્ટેન્સમાં તમે જોઈ શકો છો કે એની અધરનો ઉપયોગ થયો છે. બીજી વાત, એની અધર પછી જે ઓબ્જેક્ટ વપરાણો છે બંને સેન્ટેન્સ પેટર્નમાં, ધેટ યુ કેન ઓબ્ઝર્વ કે બંને સિંગ્યુલર છે. અને મેની અધર વાળી વાક્ય રચનામાં ઓબ્જેક્ટ જે યુઝ કર્યા હતા બંને પ્લુરલ હતા, અહીંયા બંને સિંગ્યુલર છે. તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે મેની અધર વાળી વાક્ય રચનામાં ઓબ્જેક્ટ કેવો આવે અને એની અધર વાળી વાક્ય રચનામાં ઓબ્જેક્ટ કેવો આવે છે. એ બધાનો અર્થ શા માટે મેની અધરનો યુઝ કરવાનો, શા માટે એની અધરનો યુઝ કરવાનો, એ આપણે વાત કરવાના જ છીએ, પણ એ થોડી વાર પછી આપણે વાત કરીશું. તો આ થઈ એની સેન્ટેન્સ પેટર્ન. આપણે બંનેના એક્ઝામ્પલ્સ જોયા. નાઉ નેક્સ્ટ સેન્ટેન્સ પેટર્ન, ધ સેન્ટેન્સ પેટર્ન ઓફ સુપરલેટિવ ડિગ્રી. બરાબર યાદ રાખો, we have learnt two sentence patterns of positive degree. We have learnt two sentence patterns of comparative degree. અને હવે થર્ડ ડિગ્રી છે દેટ ઇઝ ધ સુપરલેટિવ ડિગ્રી. એની પણ બે સેન્ટેન્સ પેટર્ન આપણે જોવાના છીએ. તો ફર્સ્ટ સેન્ટેન્સ પેટર્ન જોઈ લઈએ. શરૂઆત થાય છે સબ્જેક્ટથી, ત્યાર પછી આવશે વર્બ. અકોર્ડિંગ ટુ ટેન્સ અહીંયા વર્બ મૂકીએ છીએ. અગાઉ મેં તમને વાત કરી એમ કે એ સપોર્ટિવ વર્બ દેટ ઇઝ હેલ્પિંગ વર્બ હોઈ શકે, મેઇન વર્બ હોઈ શકે, મોડેલ ઓક્ઝિલરી હોઈ શકે. અકોર્ડિંગ ટુ ટેન્સ ઓફ ધ સેન્ટેન્સ વી શુડ પુટ ધ વર્બ હિયર. ત્યાર પછી આપણે મૂકવાનું છે વન ઓફ ધ પ્લસ એડજેક્ટિવ પ્લસ ઈએસટી. આ પહેલી વાત, વન ઓફ ધ પ્લસ એડજેક્ટિવ પ્લસ ઈએસટી. અને જે એડજેક્ટિવને ઈએસટી ન લાગે તો શું કરવાનું, વન ઓફ ધ મોસ્ટ પ્લસ એડજેક્ટિવ. બરાબર ધ્યાનથી મારી વાતને સાંભળવાનો પ્રયત્ન કરો. વન ઓફ ધ પ્લસ એડજેક્ટિવ પ્લસ ઈએસટી, અને જે એડજેક્ટિવને ઈએસટી ન લગાવી શકાય તો વન ઓફ ધ મોસ્ટ પ્લસ એડજેક્ટિવ એવું આપણે લખીએ છીએ. પ્લસ ઓબ્જેક્ટ. સી હિયર, ધ ઓબ્જેક્ટ ઇઝ ઓલવેઝ પ્લુરલ ઇન ધ સેન્ટેન્સ પેટર્ન ઓફ વન ઓફ ધ. વન ઓફ ધ વાળી વાક્ય રચનામાં ઓબ્જેક્ટ હંમેશા પ્લુરલ આવે છે, પ્લસ અધર વર્ડ્સ. ચલો એના બંને એક્ઝામ્પલ જોઈ લઈએ. પહેલું એક્ઝામ્પલ એવું જોઈશું
કે જેમાં એડજેક્ટિવને EST લગાવેલો હશે. બીજું એક્ઝામ્પલ એવું જોઈશું કે જેમાં એડજેક્ટિવની આગળ મોસ્ટ લખેલું હશે. તો બંને એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈએ. ધ નર્મદા ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ રિવર્સ ઇન ઇન્ડિયા. ભારતમાં જે લાંબી લાંબી નદીઓ છે તેમાંની નર્મદા એક છે. આનો અર્થ શું થાય કે ભારતમાં ઘણી બધી લાંબી નદીઓ છે અને નર્મદા એ લાંબી નદીઓના ગ્રુપમાંથી એક નદી છે. The second sentence is Rohan is one of the most intelligent students in the class. તો શું કહે છે અહીંયા? રોહન ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. રોહન છે એ ક્લાસમાં જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એમાંનો એક રોહન છે. ઇટ મીન્સ ધેટ ક્લાસમાં એકમાત્ર રોહન હોશિયાર નથી, પરંતુ હોશિયાર વિદ્યાર્થીઓનું એક નાનકડું ગ્રુપ છે કે જે 4-5 વિદ્યાર્થીઓ હોશિયાર છે ને એમાંનો એ રોહન છે એ એક છે. તો જો અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સમાં યુ કેન ઓબ્ઝર્વ કે આપણે એડજેક્ટિવને EST લગાડ્યું છે. એન્ડ ઇન સેકન્ડ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે ઇન્ટેલિજન્ટ દેટ ઇઝ એન એડજેક્ટિવ, એની આગળ આપણે મોસ્ટ લગાડ્યું છે બીકોઝ વી કેન નોટ એડ EST આફ્ટર ઇન્ટેલિજન્ટ. ઇન્ટેલિજન્ટને EST લાગી શકતું નથી. ઇન્ટેલિજન્ટેસ્ટ એવું આપણે કરી શકતા નથી. તો એટલા માટે આપણે આગળ મોસ્ટ લગાડ્યું છે. તો લેટ્સ લર્ન ધ સેકન્ડ સેન્ટેન્સ પેટર્ન ઓફ સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રીની સેકન્ડ સેન્ટેન્સ પેટર્ન આપણે જોઈ લઈએ. જેવી રીતે ફર્સ્ટ સેન્ટેન્સ પેટર્ન જોઈ હતી એમ જ એ આપણે સેકન્ડ સેન્ટેન્સ પેટર્ન જોવાના છીએ, પરંતુ તમે ખાસ ઓબ્ઝર્વ કરજો વેર ઇઝ ધ ડિફરન્સ. ડિફરન્સ ક્યાં છે, જેનાથી ઇટ વિલ હેલ્પ યુ ટુ રિમેમ્બર ધ સેન્ટેન્સ પેટર્ન કેરફુલી. તો જો અહીંયા પણ શરૂઆત સબ્જેક્ટથી થાય છે પ્લસ વર્બ ધ સેમ આપણે ફર્સ્ટ સેન્ટેન્સ પેટર્નમાં જોયું તો એમ જ છે. ચેન્જ હવે આવે છે કે ફર્સ્ટ સેન્ટેન્સ પેટર્નમાં આપણે વન ઓફ ધ એવું અહીંયા મૂક્યું હતું, જ્યારે અહીંયા ખાલી ધ મૂકવાનું છે. વન ઓફ નીકળી જશે, ખાલી ધ મૂકવાનું છે પ્લસ એડજેક્ટિવ પ્લસ EST. એડજેક્ટિવને EST લગાવવાનું અને જો એડજેક્ટિવને EST ના લાગી શકે તો મોસ્ટ લગાવી દેવાનું. તો શું બનશે? ધ મોસ્ટ પ્લસ એડજેક્ટિવ. ક્યાં તો ધ પ્લસ એડજેક્ટિવ પ્લસ EST બનશે અથવા તો ધ પ્લસ મોસ્ટ પ્લસ એડજેક્ટિવ બનશે. બેમાંથી એક સેન્ટેન્સ પેટર્નમાં આપણે મૂકશું. પ્લસ ઓબ્જેક્ટ. સી હિયર, ઓબ્જેક્ટ ઇઝ ઓલવેઝ સિંગ્યુલર ઇન ધ સેન્ટેન્સ પેટર્ન ઓફ ધ પ્લસ એડજેક્ટિવ પ્લસ EST ઓર ધ મોસ્ટ. ધ મોસ્ટ વાળી વાક્ય રચનામાં અથવા તો ધ પ્લસ એડજેક્ટિવ પ્લસ EST વાળી વાક્ય રચનામાં હંમેશા ઓબ્જેક્ટ સિંગ્યુલર એક વચન હોય છે પ્લસ અધર વર્ડ્સ. આપણે અધર વર્ડ્સ મૂકીએ છીએ. એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે આપણે વધારે ખ્યાલ આવશે. Look at the first example. Observe carefully the first example, and that is the Himalaya is the highest mountain of the world. શું કહે છે અહીંયા કે સમગ્ર વિશ્વમાં હિમાલય એ ઊંચામાં ઊંચો પર્વત છે. આનો સીધો અર્થ એવો થાય કે હિમાલય કરતાં બીજો અન્ય કોઈ પર્વત ઊંચો નથી. ઇફ યુ આર ટોકિંગ અબાઉટ ધ હાઈ માઉન્ટેન, જો તમે હાઈ માઉન્ટેન વિશે વાત કરતા હો તો એમાં પહેલું સ્થાન આવે છે હિમાલયનું, એવો આ વાક્યનો અર્થ થાય. તો એ જો હાઈને આપણે EST લગાવ્યું છે. બીજું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ જેમાં એડજેક્ટિવ પ્લસ EST લગાવી શકાશે નહીં. તો સેકન્ડ એક્ઝામ્પલ ઇઝ રોહન ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. વર્ગમાં રોહન છે એ સૌથી હોશિયાર વિદ્યાર્થી છે એવો આનો અર્થ થાય. ક્લાસમાં એક પણ વિદ્યાર્થી એવો નથી જે રોહન કરતાં હોશિયાર હોય. તમે જો ક્લાસની અંદર ફર્સ્ટ નંબરના સ્ટુડન્ટની વાત કરતા હો તો દેટ ઇઝ ઓલવેઝ રોહન, એવો આ સેન્ટેન્સનો સીધો અર્થ થાય છે. બંને સેન્ટેન્સમાં યુ કેન ઓબ્ઝર્વ, તમે જોઈ શકો છો કે અહીંયા ઓબ્જેક્ટ છે ફર્સ્ટ સેન્ટેન્સમાં માઉન્ટેન એન્ડ ઇન સેકન્ડ સેન્ટેન્સ સ્ટુડન્ટ બોથ આર સિંગ્યુલર. બંને એક વચનમાં અપાયેલા છે. તો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ફર્સ્ટ સેન્ટેન્સ પેટર્ન એન્ડ ધ સેકન્ડ સેન્ટેન્સ પેટર્ન. બંને વાક્ય રચનાઓ વચ્ચે આ ડિફરન્સ છે. ક્યાં ક્યાં ડિફરન્સ છે? દેર આર ટુ ડિફરન્સ. પહેલામાં વન ઓફ છે, બીજામાં વન ઓફ નથી. પહેલામાં ઓબ્જેક્ટ છે એ પ્લુરલ છે, જ્યારે બીજામાં ઓબ્જેક્ટ છે એ સિંગ્યુલર છે. તો ધીઝ આર ધ ટુ ડિફરન્સીસ
between the two sentence patterns તમારે બરોબર યાદ રાખવું જોઈએ. હવે જે ટોટલ આપણે 6 સેન્ટેન્સ પેટર્ન જોયા છીએ. પોઝિટિવ ડિગ્રીની we have seen the two sentence pattern. From the comparative degree we have seen the two sentence patterns, and in the superlative degree we have also seen two sentence patterns. ટોટલ 6 સેન્ટેન્સ પેટર્ન એ આપણે જોઈ છે. તો હવે આપણે if we want to convert the sentence from one degree to another, તો એ આપણે કઈ રીતે કરી શકીએ? તો એની માટે એક ટેબલ આપણે જોઈ લઈએ. ટેબલને તમારે બરાબર ઓબ્ઝર્વ કરવાનું છે. This table will help you to convert the sentence from one degree to another degree. દાખલા તરીકે તમે પોઝિટિવ ડિગ્રીનું જે વાક્ય છે એનું એ તમે કમ્પેરેટિવમાં અથવા તો સુપરલેટિવમાં કન્વર્ટ કરી શકો છો. કમ્પેરેટિવનું જે વાક્ય છે એ તમે પોઝિટિવમાં અથવા તો સુપરલેટિવમાં કન્વર્ટ કરી શકો છો. અને સુપરલેટિવ ડિગ્રીનું જે વાક્ય છે એ તમે કમ્પેરેટિવ અથવા તો પોઝિટિવ ડિગ્રીમાં કન્વર્ટ કરી શકો છો. પણ એ તમે જ્યારે કન્વર્ટ કરો છો ત્યારે કેટલાક રૂલ્સને તમારે ફોલો કરવાના હોય. એ રૂલ્સને તમે ફોલો કરીને યુ કેન કન્વર્ટ ધ સેન્ટેન્સ ફ્રોમ વન ડિગ્રી ટુ અનધર ડિગ્રી ઇઝીલી. તો જુઓ, પોઝિટિવ ડિગ્રીમાં વેરી ફ્યુ વાળી વાક્ય રચના છે એને તમારે કમ્પેરેટિવમાં કન્વર્ટ કરવી હોય તો મેની અથવા તો મોસ્ટ અધર વાળી વાક્ય રચના આવશે. આઈ એમ રિપીટિંગ, બરાબર ધ્યાન આપો, પછી એના એક્ઝામ્પલ્સ જોઈશું એટલે તમને ઇઝીલી યાદ રહી જશે. પણ એ યાદ રાખવા માટે ટુ અન્ડરસ્ટેન્ડ ધ સેન્ટેન્સ પેટર્ન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. વાક્ય રચના જો સમજાશે ને તમને ખ્યાલ આવશે કે પોઝિટિવમાંથી કમ્પેરેટિવમાં અથવા પોઝિટિવમાંથી સુપરલેટિવમાં તમારે કન્વર્ટ કરવું હોય તો કઈ સેન્ટેન્સ પેટર્નમાં કન્વર્ટ થાય. તો તમે બધા જ વેરી ફ્યુ વાળી વાક્ય રચના ઓલરેડી જોઈ ચૂક્યા છો. તો વેરી ફ્યુ વાળી વાક્ય રચનાને તમારે કમ્પેરેટિવમાં કન્વર્ટ કરવી હોય તો તમારે ધેન, મેની અથવા મોસ્ટ અધર વાળી વાક્ય રચનામાં કન્વર્ટ કરવું પડે. જો તમે વેરી ફ્યુ વાળી વાક્ય રચનાને સુપરલેટિવમાં કન્વર્ટ કરવા માંગતા હો તો તમે વન ઓફ ધ પ્લસ એડજેક્ટિવ પ્લસ EST અથવા તો વન ઓફ ધ મોસ્ટ પ્લસ એડજેક્ટિવ વાળી વાક્ય રચનામાં તમારે કન્વર્ટ કરવાનું થાય. હવે તમારા મનમાં વિચાર આવશે કે કેમ સર આ ફર્સ્ટ લાઇનની અંદર જે સેન્ટેન્સ પેટર્ન આપી છે એ એકબીજામાં કન્વર્ટ થઈ શકે? કારણ કે જુઓ, તમે ફર્સ્ટ ત્રણ સેન્ટેન્સ પેટર્ન જોશો એ બહુવચનવાળી સેન્ટેન્સ પેટર્ન્સ છે, પ્લુરલ ફોર્મવાળી સેન્ટેન્સ પેટર્ન છે. જુઓ, વેરી ફ્યુ પછી હંમેશા પ્લુરલ આવે પોઝિટિવ ડિગ્રીમાં. કમ્પેરેટિવ ડિગ્રીની અંદર મેની અથવા મોસ્ટ અધર પછી હંમેશા પ્લુરલ આવે. અને સુપરલેટિવ ડિગ્રીની અંદર વન ઓફ ધ પ્લસ એડજેક્ટિવ પ્લસ EST અથવા તો મોસ્ટ પ્લસ એડજેક્ટિવ ને પછી જે ઓબ્જેક્ટ આવે છે એ હંમેશા પ્લુરલ આવે છે. તમે આ બાબત માર્ક કરી હશે જ્યારે હું તમને સેન્ટેન્સ પેટર્ન શીખવતો હતો ત્યારે. તો જુઓ, અહીંયા પોઝિટિવ ડિગ્રીમાં સબ્જેક્ટ પ્લુરલ છે, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીની અંદર ઓબ્જેક્ટ પ્લુરલ છે. તો બીજો પ્રશ્ન તમને એવો થશે કે પોઝિટિવ ડિગ્રીમાં સબ્જેક્ટ પ્લુરલ છે અને કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીમાં શા માટે ઓબ્જેક્ટ પ્લુરલ છે? તો જ્યારે તમે પોઝિટિવમાંથી કમ્પેરેટિવમાં વાક્ય ફેરવો છો, એક્ઝામ્પલમાં તમને વધારે ખ્યાલ આવશે, પરંતુ અત્યારે માત્ર સમજવાનો પ્રયત્ન કરો કે વેન યુ આર કન્વર્ટિંગ ધ સેન્ટેન્સ ફ્રોમ પોઝિટિવ ડિગ્રી ટુ આઈધર કમ્પેરેટિવ ઓર સુપરલેટિવ ડિગ્રી, એવા સમયે જે સબ્જેક્ટ હશે એ ઓબ્જેક્ટના સ્થાને વયો જશે અને ઓબ્જેક્ટ જે હશે એ સબ્જેક્ટના સ્થાને વયો જશે. જો આવું આપણે એક્ટિવ પેસિવ વોઇસમાં શીખ્યા હતા. હું રિપીટ કરું છું, બરાબર ધ્યાનથી હું જે સ્ટેટમેન્ટ બોલું છું એને સાંભળવાનો પ્રયત્ન કરો કે જ્યારે તમે પોઝિટિવ ડિગ્રીમાંથી કમ્પેરેટિવ ડિગ્રીમાં વાક્ય ફેરવો છો અથવા તો સુપરલેટિવ ડિગ્રીમાં વાક્ય ફેરવો છો ત્યારે પોઝિટિવનો સબ્જેક્ટ કમ્પેરેટિવ અને સુપરલેટિવમાં ઓબ્જેક્ટ બનશે અને પોઝિટિવનો ઓબ્જેક્ટ કમ્પેરેટિવ અને સુપરલેટિવમાં સબ્જેક્ટ બનશે. તો આ તમારે ચેન્જ કરવાનો થશે. તો તમને સબ્જેક્ટ વિશે અને ઓબ્જેક્ટ વિશે નોલેજ હોવું જરૂરી છે. હા, તમે સુપરલેટિવમાંથી કમ્પેરેટિવમાં કે કમ્પેરેટિવમાંથી સુપરલેટિવમાં જ્યારે ચેન્જ કરો છો ત્યારે તમારે સબ્જેક્ટને ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવવાની જરૂર નથી. આ નિયમ માત્ર ક્યારે લાગુ પડશે કે વેન યુ આર કન્વર્ટિંગ ધ સેન્ટેન્સ ફ્રોમ પોઝિટિવ ટુ કમ્પેરેટિવ ઓર પોઝિટિવ ટુ સુપરલેટિવ અથવા તો કમ્પેરેટિવ ટુ પોઝિટિવ અને સુપરલેટિવ ટુ પોઝિટિવ. જ્યારે તમે આવી રીતે કન્વર્ઝન કરો છો એટ ધેટ ટાઈમ તમારે આ ચેન્જ કરવાનો છે. હમણાં આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ ત્યારે હું તમને વિશેષ સમજાવીશ એટલે અને તમને સમજાઈ જશે. ચલો, હવે બીજું કન્વર્ઝન જોઈ લઈએ. ઇફ યુ વોન્ટ ટુ કન્વર્ટ નો અધર ઇન્ટુ કમ્પેરેટિવ
ઓર સુપરલેટિવ, તો જ્યારે તમે નો અધરવાળી વાક્ય રચનાને કન્વર્ટ કરો છો ત્યારે ધેન એની અધરવાળી કમ્પેરેટિવમાં વાક્ય રચના આવશે અને ધ પ્લસ એડજેક્ટિવ પ્લસ EST અથવા તો મોસ્ટ પ્લસ એડજેક્ટિવ વાળી વાક્ય રચના સુપરલેટિવમાં આવશે. બરાબર સમજવાનો પ્રયત્ન કરો. જ્યારે તમારે નો અધરવાળી વાક્ય રચનાને કમ્પેરેટિવમાં ફેરવવી હોય તમારે કઈ વાક્ય રચનાનો ઉપયોગ કરવાનો? ધેન એની અધરવાળી વાક્ય રચના અથવા તો ધ પ્લસ એડજેક્ટિવ પ્લસ EST અથવા તો ધ મોસ્ટ પ્લસ એડજેક્ટિવ વાળી જે વાક્ય રચના છે તમારે એમાં કન્વર્ટ કરવાની થાય. તમને એમ પ્રશ્ન થાય કે સર આવું કેમ? વાય ધીસ? વેરી ફ્યુ વાળી વાક્ય રચનાને આપણે એની અધરમાં કેમ કન્વર્ટ ન કરી શકીએ? તો સેમ અગાઉ તમને જે રીઝન આપ્યું હતું એ જ રીઝન હું અહીંયા પણ રિપીટ કરું છું કે તમે જોઈ શકો છો કે નો અધરવાળી વાક્ય રચનામાં સબ્જેક્ટ છે એ હંમેશા સિંગ્યુલર હોય છે. ધેન એની અધર અથવા તો ધ પ્લસ એડજેક્ટિવ પ્લસ EST અથવા તો ધ મોસ્ટ પ્લસ એડજેક્ટિવ વાળી વાક્ય રચનામાં ઓબ્જેક્ટ હંમેશા સિંગ્યુલર હોય છે. દેટ મીન્સ ત્રણેય વાક્ય રચનાની વાત કરીએ તો કમ્પેરેટિવમાં પોઝિટિવમાં સબ્જેક્ટ, કમ્પેરેટિવ અને સુપરલેટિવમાં ઓબ્જેક્ટ સિંગ્યુલર હોય છે. તો આ ત્રણેય વાક્ય રચના આ રીતે એકબીજા સાથે મેચ થાય છે. જે નિયમ મેં તમને અગાઉ કીધો હતો કે નો અધરવાળી વાક્ય રચનાને તમે કમ્પેરેટિવમાં કન્વર્ટ કરતા હો કે સુપરલેટિવમાં કન્વર્ટ કરતા હો એવી રીતે સબ્જેક્ટને ઓબ્જેક્ટ બનાવવો અને ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવવાનો થાય છે. ક્યારે? માત્ર તમે નો અધરવાળી વાક્ય રચનાને કમ્પેરેટિવમાં ચેન્જ કરો અથવા તો સુપરલેટિવમાં ચેન્જ કરો. કમ્પેરેટિવની વાક્ય રચનાને નો અધરવાળી વાક્ય રચનામાં કન્વર્ટ કરો અથવા તો સુપરલેટિવની વાક્ય રચનાને નો અધરવાળી વાક્ય રચનામાં કન્વર્ટ કરો ત્યારે અને ત્યારે જ તમારે આ નિયમને ફોલો કરવાનો હોય છે. જ્યારે તમે એની અધરવાળી વાક્ય રચનાને સુપરલેટિવમાં કન્વર્ટ કરો છો ત્યારે સબ્જેક્ટ સબ્જેક્ટના સ્થાને જ રહેશે અને ઓબ્જેક્ટ ઓબ્જેક્ટના સ્થાને રહેશે. જ્યારે તમે સુપરલેટિવ વાળી વાક્ય રચનાને કમ્પેરેટિવમાં કન્વર્ટ કરો છો ત્યારે પણ આ પ્રકારના ચેન્જીસ તમારે કરવાના નથી. સબ્જેક્ટ સબ્જેક્ટ જ રહેશે અને ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ જ રહેશે. માત્ર પોઝિટિવમાંથી કમ્પેરેટિવ અથવા તો સુપરલેટિવ અથવા તો કમ્પેરેટિવમાંથી પોઝિટિવ અથવા તો સુપરલેટિવમાંથી પોઝિટિવ કન્વર્ઝન કરો છો એટ ધેટ ટાઈમ તમારે માત્ર આ ધ્યાન રાખવાનું છે. હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈ લઈએ જેનાથી તમને ખ્યાલ આવે. જુઓ, પહેલું એક્ઝામ્પલ છે વેરી ફ્યુ વાળું છે. એને સૌથી પહેલાં આપણે કન્વર્ટ કરીશું કમ્પેરેટિવ ડિગ્રીમાં અને પછી આપણે એને કન્વર્ટ કરીશું સુપરલેટિવ ડિગ્રીમાં. જોઈ લઈએ આપણે. વેરી ફ્યુ સિટીઝ આર એઝ લાર્જ એઝ અમદાવાદ ઇન ધ ઇન્ડિયા. તો જો આ વેરી ફ્યુ વાળી વાક્ય રચના છે. આ વાક્યનો સીધો અર્થ કેવો થાય? જો હું તમને એટલા માટે સમજાવવા માંગુ છું કે જેનાથી તમને એ પ્રેક્ટિકલ આઈડિયા આવે કે ઠીક આવા કારણોને કારણે આ વાક્ય રચના કમ્પેરેટિવમાં આવી બની અને સુપરલેટિવમાં આવી બની. એ તમને એ સમજાઈ જાય એના માટે હું તમને એનું ટ્રાન્સલેશન કરું છું. તો શું કહે છે અહીંયા કે ભારતમાં અમદાવાદ જેટલા મોટા બહુ ઓછા સિટી હશે. તો જો આનો સીધો અર્થ એવો થાય કે આનો અર્થ એવો બિલકુલ નથી કે અમદાવાદ જ મોટું સિટી છે. હા, અમદાવાદ મોટું સિટી છે પણ ભારતમાં અમદાવાદ જેટલા અથવા તો અમદાવાદ કરતાં પણ મોટા સિટીઝ છે. આનો અર્થ સીધો આવો થાય. હવે મારે આ જ વાક્યને કન્વર્ટ કરવું છે કમ્પેરેટિવમાં. તો જુઓ, મેં અહીંયા જે વેરી ફ્યુ વાળી વાક્ય રચના છે એની અંદર અમદાવાદ છે દેટ ઇઝ એન ઓબ્જેક્ટ. એને હું બનાવી દઉં છું સબ્જેક્ટ. તો અમદાવાદ ઇઝ લાર્જર ધેન મેની અથવા તો મોસ્ટ અધર સિટીઝ ઇન ધ ઇન્ડિયા. તો જુઓ, અહીંયા વેરી ફ્યુ વાળી વાક્ય રચનામાં અમદાવાદ ઓબ્જેક્ટ છે એને કમ્પેરેટિવમાં મેં સબ્જેક્ટ બનાવ્યો છે. બરાબર ધ્યાન આપો, ઓબ્ઝર્વ કરો. વેરી ફ્યુ વાળી વાક્ય રચનામાં સિટીઝ છે એ સબ્જેક્ટના સ્થાને છે, એને મેં કમ્પેરેટિવ ડિગ્રીમાં ઓબ્જેક્ટના સ્થાને લખ્યો છે. સેમ આના આ રૂલ્સ છે એવું સુપરલેટિવમાં પણ ફોલો કરીશ. તમે જોઈ શકો છો અમદાવાદ ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ સિટીઝ ઇન ધ ઇન્ડિયા. તો અહીંયા પણ મેં જ્યારે પોઝિટિવમાંથી કમ્પેરેટિવમાં અને પોઝિટિવમાંથી સુપરલેટિવમાં જ્યારે વાક્યને કન્વર્ટ કર્યું છે ત્યારે પોઝિટિવનો સબ્જેક્ટ કમ્પેરેટિવ અને સુપરલેટિવમાં ઓબ્જેક્ટ બીનો છે અને પોઝિટિવનો ઓબ્જેક્ટ કમ્પેરેટિવ અને સુપરલેટિવમાં સબ્જેક્ટ બીનો છે. આ તમારે બરાબર ધ્યાન રાખવાનું છે. જુઓ, હવે આપણે કમ્પેરેટિવમાંથી સુપરલેટિવમાં કન્વર્ટ કરીએ તો અમદાવાદ જુઓ અહીંયા સબ્જેક્ટના સ્થાને છે. સેમ અમદાવાદ સુપરલેટિવમાં પણ સબ્જેક્ટના સ્થાને છે. તો ત્યારે આપણે ચેન્જ નહીં થાય. પરંતુ જો આ વાક્ય અમદાવાદ ઇઝ લાર્જર ધેન મેની અથવા મોસ્ટ અધર સિટીઝ ઇન ધ ઇન્ડિયા,
કમ્પેરેટિવને હું ફેરવું છું હવે પોઝિટિવમાં. તો જુઓ અમદાવાદ છે સબ્જેક્ટ છે, તો પોઝિટિવમાં જુઓ એ ઓબ્જેક્ટના સ્થાને આવી જશે. કમ્પેરેટિવની અંદર ઓબ્જેક્ટ છે સિટીઝ છે, તો જુઓ પોઝિટિવમાં એ સબ્જેક્ટના સ્થાને આવી જશે. તો આ નિયમને તમારે આ રીતે યાદ રાખવો જરૂરી છે. વેરી ફ્યુ વાળી વાક્યરચના છે એ તમે બરાબર ચેક કરો. મેં જ્યારે કમ્પેરેટિવમાં ચેન્જ કર્યું છે ત્યારે ધેન, મેની અથવા મોસ્ટ અધર વાળી વાક્યરચનાનો ઉપયોગ કર્યો છે અને સુપરલેટિવમાં વન ઓફ ધ વાળી વાક્યરચનાનો ઉપયોગ કર્યો છે. અગાઉ જે ઉપર તમે જોઈ શકો છો રૂલ નંબર 1માં કન્વર્ઝન, એ રૂલને અહીંયા ફોલો કરેલો છે. ચલો બીજું વાક્ય જોઈ લઈએ આપણે. સેકન્ડ સેન્ટેન્સ આપણે જોઈ લઈએ છીએ. નો અધર રિવર ઇઝ સો લોંગ એઝ ધ ગંગા ઇન ધ ઇન્ડિયા. તો જો આ વાક્યનો સીધો જ અર્થ એવો થાય છે કે ભારતમાં ગંગા જેટલી લાંબી નદી એક પણ નથી. તો જો આનો સીધો અર્થ એવો થાય કે ભારતમાં ગંગા છે સૌથી લાંબી નદી છે, એનો સીધો અર્થ આપણે એવો કરી શકીએ છીએ. યસ, તો એવો એનો સીધો જ અર્થ એ આપણે કરી શકીશું. હવે આ વાક્યને મારે ફેરવવું છે કમ્પેરેટિવમાં. તો જુઓ અહીંયા સબ્જેક્ટના સ્થાને રિવર છે એને ઓબ્જેક્ટના સ્થાને લઈ જઈશું અને ધ ગંગા એ ઓબ્જેક્ટ છે એને લઈ જઈશું સબ્જેક્ટના સ્થાને. તો ધ ગંગા ઇઝ લોંગર દેન એની અધર રિવર ઇન ધ ઇન્ડિયા. જો બીજું કંઈ કર્યું નથી મેં. પોઝિટિવનો ઓબ્જેક્ટ કમ્પેરેટિવમાં સબ્જેક્ટ મેં બનાવ્યો છે અને પોઝિટિવનો સબ્જેક્ટ કમ્પેરેટિવમાં મેં ઓબ્જેક્ટ બનાવ્યો છે. ધ સેમ આપણે સુપરલેટિવમાં એનું કન્વર્ઝન જોઈ લઈએ. ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ ઇન્ડિયા. ચલો આ 3 વાક્યમાં તમે જોઈ શકો છો પોઝિટિવમાં સબ્જેક્ટ, કમ્પેરેટિવમાં ઓબ્જેક્ટ અને સુપરલેટિવમાં ઓબ્જેક્ટ સિંગ્યુલર છે. ઉપર મેં જે કીધું એ બધા જ પ્લુરલ હતા. તો નિયમાનુસાર જે આપણે અગાઉ રૂલ શીખ્યા છીએ એ પ્રમાણે આ બધા જ સેન્ટેન્સ આવી ગયા છે. બીજી વસ્તુ તમારે એ માર્ક કરવાની છે કે નો અધરવાળી વાક્યરચનાને જુઓ મેં અહીંયા ધેન એની અધરવાળી વાક્યરચનામાં કન્વર્ટ કરી છે અને નો અધરવાળી વાક્યરચનાને સુપરલેટિવમાં મેં ધ પ્લસ એડજેક્ટિવ પ્લસ EST અથવા તો ધ મોસ્ટ પ્લસ એડજેક્ટિવ વાળી વાક્યરચનામાં કન્વર્ટ કર્યું છે. સેમ વે જો હવે કમ્પેરેટિવને હું ચેન્જ કરું છું પોઝિટિવમાં. કમ્પેરેટિવનું વાક્ય છે ધ ગંગા ઇઝ લોંગર દેન એની અધર રિવર ઇન ઇન્ડિયા. તો જુઓ હવે ધ ગંગા છે એ કમ્પેરેટિવમાં સબ્જેક્ટ છે એને હું લઈ જઈશ ઓબ્જેક્ટના સ્થાને અને રિવર છે એ ઓબ્જેક્ટ છે એને હું લઈ જઈશ સબ્જેક્ટના સ્થાને. તો જુઓ નો અધર પછી કમ્પેરેટિવમાં રિવર છે એ ઓબ્જેક્ટ છે એને બનાવી દો સબ્જેક્ટ. તો અહીંયા રિવર ઇઝ સો લોંગ એઝ ધ ગંગા ઇન ધ ઇન્ડિયા. તો જ્યારે હું કમ્પેરેટિવમાંથી પોઝિટિવમાં ફેરવીશ એટ ધેટ ટાઈમ સબ્જેક્ટ અને ઓબ્જેક્ટનું સ્થાન ફરશે. જ્યારે હું કમ્પેરેટિવમાંથી સુપરલેટિવમાં ફેરવીશ ત્યારે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટનું સ્થાન ફરશે નહીં. ધ ગંગા ઇઝ ધ લોંગર દેન એની અધર રિવર ઇન ઇન્ડિયા એનું સુપરલેટિવમાં કન્વર્ઝન થશે ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ ઇન્ડિયા. તો આ રીતે એનું કન્વર્ઝન શક્ય બનશે. તો આના ઉપરથી આપણે એ પણ શીખી શકીએ છીએ કે એક ડિગ્રીમાંથી વાક્યને બીજી ડિગ્રીમાં યુ કેન ઇઝીલી કન્વર્ટ. ચલો હવે થોડાક વધારાના એક્ઝામ્પલ્સ જોઈ લઈએ આપણે. જો અહીંયા એક એક્ઝામ્પલ જોઈએ આપણે. આ એક્ઝામ્પલ છે એ અહીંયા એડજેક્ટિવ ટોલ છે અને એને ER લગાવી શકાય. તો એટલા માટે ER લગાવેલું એક્ઝામ્પલ અહીંયા હું તમને કહીશ. તો આમાં તમે જુઓ પહેલું વાક્ય છે વેરી ફ્યુ વાળું વાક્ય છે એ પોઝિટિવનું છે. તમે નીચેની સાઈડ જોઈ શકો છો મયંક ઇઝ ટોલર ધેન વાળું વાક્ય છે કમ્પેરેટિવનું છે. ત્રીજું વાક્ય જોઈ શકો છો મયંક ઇઝ વન ઓફ ધ ટોલેસ્ટ વાળું વાક્ય છે સુપરલેટિવનું છે. તો તમે આ ચાર્ટમાં જોઈ શકો છો કે વેરી ફ્યુ વાળા વાક્યને તમે ટોલર ધેન વાળા વાક્યરચનામાં પણ કન્વર્ટ કરી શકો છો અને વન ઓફ ધ ટોલેસ્ટ વાળા વાક્યમાં પણ કન્વર્ટ કરી શકો છો. સેમ વે આ બધા જ વાક્યો એકબીજામાં કન્વર્ટ થઈ શકે જે અગાઉ આપણે શીખી ચૂક્યા છીએ એ રીતે. તો વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ આર એઝ ટોલ એઝ મયંક ઇન ધ ક્લાસ. તો એનું કન્વર્ઝન કમ્પેરેટિવ ડિગ્રીમાં થશે મયંક ઇઝ ટોલર ધેન મેની ઓર મોસ્ટ અધર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. સુપરલેટિવમાં કન્વર્ઝન થશે મયંક ઇઝ વન ઓફ ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. તમે જોઈ શકો છો કે વેરી ફ્યુ વાળી વાક્યરચનામાં સબ્જેક્ટ છે પ્લુરલ છે, કમ્પેરેટિવ વાળી વાક્યરચનામાં ઓબ્જેક્ટ અને સુપરલેટિવ વાળી વાક્યરચનામાં પણ ઓબ્જેક્ટ એ પ્લુરલ છે. તો આ રીતે યુ કેન કન્વર્ટ ધ સેન્ટેન્સ ફ્રોમ વન ડિગ્રી ઇન્ટુ અનધર ડિગ્રીઝ. બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ.
આ એક્ઝામ્પલ નો અધરવાળું છે, જે સેકન્ડ આપણે જોયું હતું એ છે. તો અહીંયા એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો, નો અધર ફ્લાવર ઇઝ સો બ્યુટીફુલ એઝ ધ રોઝ. એને આપણે કમ્પેરેટિવમાં ચેન્જ કરીએ છીએ, ધ રોઝ ઇઝ મોર બ્યુટીફુલ દેન એની અધર ફ્લાવર. આનું આ જ વાક્ય આપણે સુપરલેટિવમાં કન્વર્ટ કરીએ છીએ, દેટ ઇઝ ધ રોઝ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ફ્લાવર. તો આ રીતે you can convert the sentence pattern of no other into than any other, or the plus adjective plus est, or the most plus adjective. આ રીતે તમે ઇન્ટરનલ કન્વર્ઝન કરી શકો છો. તો આ વિડીયો લેક્ચર સેશનમાં આપણે જે બાબતો શીખ્યા છીએ એ ફટાફટ સમરાઇઝ કરી લઈએ. સૌથી પહેલાં તો આપણે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીઝની બે વાક્ય રચનાઓ શીખ્યા. ત્યાર પછી આપણે એના એક્ઝામ્પલ શીખ્યા છીએ. ત્યાર પછી આપણે એ જોયું છે કે કઈ ડિગ્રીની કઈ સેન્ટેન્સ પેટર્ન એ શેમાં કન્વર્ટ થઈ શકે. ફોર એક્ઝામ્પલ, પોઝિટિવ ડિગ્રીની વેરી ફ્યુની સેન્ટેન્સ પેટર્ન છે, એને જો કમ્પેરેટિવમાં ફેરવવું હોય તો ધેન, મેની અથવા મોસ્ટ અધરવાળી વાક્ય રચનામાં એ ફરે. આનું આ વાક્ય જો મારે સુપરલેટિવમાં ફેરવવું હોય તો વન ઓફ ધ વાળી વાક્ય રચનામાં ફરે. ઇન્ટરનલી કમ્પેરેટિવમાંથી પોઝિટિવ અથવા તો સુપરલેટિવમાંથી પોઝિટિવ કરવું હોય તો આ જ સેન્ટેન્સ પેટર્ન આપણે ફોલો કરવાની થાય. તો આપણે હાઉ ટુ કન્વર્ટ ધ સેન્ટેન્સ ફ્રોમ વન ડિગ્રી ટુ અનધર ડિગ્રી એ આપણે જોયું. એના આપણે એક્ઝામ્પલ્સ જોયા. અને છેલ્લે આપણે બે એક્ઝામ્પલ 6 વાક્ય રચનાના, એ બંને એક્ઝામ્પલ કે જેમાં 6 વાક્ય રચના આવી જાય છે એટલી બાબતો આપણે જોઈ. બરાબર છે. આશા છે કે તમને આજના વિડીયો લેક્ચર સેશનમાં સમજાણું હશે, તમને આવડ્યું હશે. હજી તમે વધારે ને વધારે પ્રેક્ટિસ કરજો, જેનાથી યુ કેન ઇઝીલી ગ્રાસ્પ ધ ડિગ્રીઝ. કારણ કે ઓવરઓલ દેર ઇઝ અ કોટ દેટ પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. જેટલી વધારે તમે પ્રેક્ટિસ કરશો એટલા વધારે તમે ક્લિયર બનશો, એટલા વધારે તમે સર્ટેન બનશો, અને જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો જ યુઝ આ બધી જ ડિગ્રીઝનો ઇન યોર ડે ટુ ડે કોમ્યુનિકેશન તમે કરી શકશો. તો આજનો લેક્ચર આપણે ફિનિશ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. સાથે સાથે ડિગ્રીના પણ બંને લેક્ચર્સ અહીંયા ફિનિશ થાય છે અને ડિગ્રીનો આખો ટોપિક પણ અહીંયા ફિનિશ થાય છે. વન્સ મોર થેન્ક યુ વેરી મચ.